હર હર મહાદેવ। आज આપણે જઈ રહ્યા છીએ અમદાવાદ। શિહોરના રેલવે સ્ટેશને પહોંચી ગયા છે આપણે। હવે આપણે અહીંથી ટિકિટ બારી છે, ટિકિટ લઈ લીધી અહીંથી। આ એની ટિકિટ બારી છે, તમે જોઈ શકો છો। ટિકિટ લેશે। હવે ટ્રેનની 10-15 મિનિટની વાર છે, તમે જોઈ શકો છો। પાછળ રેલવે સ્ટેશન છે, જે આપણે બે મિત્ર આવવાના હતા એ આવી ગયા છે। એની સાથે આપણે અમદાવાદ જવાનું છે। આ બે મિત્ર છે આપણા બેઠા છે, તમે જોઈ શકો છો। ટ્રેન આવી ગઈ છે આપણે અહીંયા સાબરમતી વાળી ઉપડી ગઈ છે આપણે ગાંધીગ્રામ વાળી। આપણે 10 વાગ્યાનો સમય આપે છે, 10 વાગે પકડી દે છે। આ શિહોરનું રેલવે સ્ટેશન છે, તમે જોઈ શકો છો। તમે જોઈ શકો છો આ ટ્રેન છે સાબરમતી વાળી। આ ખાલી છે અત્યારે, કોઈ પેસેન્જર જ નથી આમાં। જો ખાલી 4-5 જણા બેઠા છે। ગાડી ધોળા પહોંચી ગઈ છે, ભાવનગરથી 49 કિલોમીટર કાપીને ધોળા પહોંચી છે અહીંયા। ધોળાથી ગાડી ઉપડી ગઈ છે। હવે 2 મિનિટનો હોલ્ડ હતા અહીંયા, ગાડી ઉપડી ગઈ છે। બહુ કાંઈ પેસેન્જર હતા નહીં, બહુ ગળદી નથી અહીંયા, નોર્મલ છે। જોઈ શકો છો ધોળા જંકશન। ગાડી અહીંયા ઉજળવા ઊભી રહી ગઈ છે। બાંદ્રાનું ક્રોસિંગ છે ને, એટલે જોઈ શકો છો બાંદ્રા આવે છે અહીંથી, પાછળ જોયો છો બાંદ્રા। જંકશને પહોંચી ગયા છીએ। 2 મિનિટનો હોલ્ડ છે અહીંયા, 1 વાગી ગયો છે। પહોંચી ગઈ ટ્રેનમાં। રેલવે સ્ટેશને ઉતરી ગયા આપણે ગાંધીગ્રામના। રેલવે સ્ટેશન તમે જોઈ શકો છો। ટ્રેન આપણે આવી ગઈ છે, ટેમ હાલે છે। અહીંથી બહાર જવાનો ગેટ છે, અહીંથી બહાર નીકળી ગયા છીએ। હવે આપણે અહીંથી રિક્ષા પકડવાની છે રતનપુર માટે જવા માટે। તો આપણે બહાર એડજસ્ટ થઈને જોઈએ આપણે રિક્ષા અહીંથી મળે છે। આપણે રતનપોળની બજારમાં આવી ગયા છીએ। આ બધી લેડીઝની વસ્તુ મળે છે, પણ જો તમે જોઈ શકો છો ડ્રેસ જેવું બધું વસ્તુ મળે છે, તમે જોઈ શકો છો। કુર્તી ને એવું બધું હોલસેલ ભાવે છે અહીંયા, હોલસેલ છૂટક દઈ જોઈ શકો છો। સસ્તા ભાવે હોલસેલ ભાવે તમને અહીં જોવા મળશે રતનપોળમાં, અમદાવાદ। વ્યાજબી ભાવે તમે જોઈ શકો છો। સોફા માળા લઈને આવ્યા છે આપણને હવે કાપડ દેખાડવા અહીંયા, જોઈ શકો છો તમે। જો ગોડાઉન છે અહીંયા। ઘી કાંટાનો રાતનો નજારો જુઓ તમે। 7 વાગી ગયા પણ હજી બધું ખુલ્લું છે ઘી કાંટામાં।
8 વાગ્યા બંધ કરે બધું અહીંયા. તમારે શૂઝ લેવા હોય બધું લેવું હોય માટે તમને બધું મળશે. કપડાં રેડીમેડ ઘી કટાની બજાર છે. તમને અહીંયા રેડીમેડ કપડાં વ્યાજબી ભાવ મળી રહે. હોલસેલ લેવું તો હોલસેલ, જે લેડીઝ જેન્ટ્સ જે લેવો શૂઝ લેવો તો આગળ મળશે. તમારે જે લેવું હોય રેડીમેડની દુકાનો બહુ સારી છે અહીંયા. જો અમદાવાદનો નજારો, સુટકેસ મળે. જો અહીંયા એટલી સુટકેસ થેલા ને એવું જ છે બધું અહીંયા જોઈ શકો છો. જો હવે આપણી ખરીદી પૂરી થઈ ગઈ છે. હવે આપણે જઈએ છીએ ટંડામાં બેહવા પાલડી. ત્યાંથી આપણી બસ છે ભાવનગર આવવા માટે. ગંગા જળિયા તળાવ, સાબરમતી નજારો જોવો કેવો છે નાઇટનો. અટલ બીચ ઓફિસ આવી ગયા છીએ. પૂછવા ગયા છે બસ કેટલા વાગ્યાની છે. એ આવે એટલે પછી તમને અપડેટ આપું. ધંધાવાળાની ઓફિસ અહીંયા છે. જો તમે જોઈ શકો છો ધંધાવાળાની ઓફિસ છે. કેટલા વાગ્યાની બસ છે હવે એ જાણવા ગયા છે. આપણે ગાડી આવી ગઈ છે ટંડેની 9:15 કહેતા હવે 9:15 આવી ગઈ છે. હવે આપણે આની અંદર બેસીને જવાનું છે ભાવનગર. તમે જોઈ શકો છો ટંડા. આપણને 9:30 બસ મળી ગઈ છે ટનના. અને એમ કહે છે કે 1:30 આપણને ભાવનગર પહોંચાડશે. જો આ બસનો લુક છે તમે જોઈ શકો છો. બસ છે ટન્ના એસી.